સવારના 7:30 વાગ્યા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ ગુડ મોર્નિંગ. હું બોલ કરો કહ્યું ના ખબર નહીં હવે તો ભાઈ. ચાલો અત્યારે જો ભાખરી અને ચા નાસ્તો રેડી થાય, નાસ્તો કરી લઈ અને ભાઈ ભાગી ઓફિસે. તો ઓફિસે હવે કેમાં જવું, કઈ રીતે જવું નહીં નથી કારણ કે 2 દી પહેલાં ફૂલ વરસાદની આગાહી હતી. તેથી ઓફિસે જવાનું નીકળો તો ભાઈ વચ્ચે રોદો આવ્યો ને તો છે ને ગાડીમાં જો અમારે આ ગાડીમાં ઝટકો આવ્યો અને હવે ગેર પડે છે પણ ગાડી આગળ હાલતી નથી. મને લાગે ગેરબોક્સમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો ને એવું, કાં બગડ્યું હોય છે કાં ભાઈ જોઈએ હવે શું થાય. સર્વિસ સેન્ટર દેવા જવું જોઈએ. તો અત્યારે ઓફિસે જવાનું એટલે ભાઈ હમણાં નહીં મેળા, બુધવારે એવું હોય છે તો દઈ આવીશ. હા એ આવા જવાની રિક્ષા કે અહીંયા નથી થતી, લે વાત કરે છે. હા તો ઓલીને કહેવાય અહીંયા 20 રૂપિયા મેં પતી જાય ગાડી એની. તો કાંઈ નહીં કહી હું 2 દિવસે વેચવા લઈ ગયો તો ઓલી જાતી જ તો ભાઈ હવે આજે હવે એને કોલેજ જવાનું તો કહું કે ભાઈ બીજી ગાડી ઓલી લઈ જા, એમાં અવાજ આવે ને એટલે મેં ખોટું ન્યાલ ફેંક ન પોગે તો એમ તો ભાઈ ના હવે જોઈ હવે કઈ ગાડીમાં જવાનું થઈ. રાતના 9:45 વાગ્યા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો હમણાં 8:15 વાગે. તો ભાઈ આવ્યો આ તો જો અહીંયા સૂતા છે આરામથી, આમ આખું ચોરે છે. હે શેની મજા નહીં, શું થયું? ક્યાં ઉધરસ તો ખાતા નથી ક્યારનું. ઉધરસ તો ખાતા નહીં કરે. હો તો ભાઈ ચાલો એ અહીંયા સૂતા છે. ઓલીમાં બનાવે છે રસોઈ. અહીંયા જો ગઈકાલના પાઉં પડ્યા છે તો કાંઈ કામના નહીં કારણ કે હે રગડો રખાય નહીં એમ ન થાય ભાઈ. હાટું રાખી બિચારા તો એને રગડો રાખ્યો નહીં મારા હાટું. કાલે મેં ઉતાવળમાં બહુ કંઈ ખાધું નહીં, ખાઈને નીકળી ગયો. ખાધો તો પણ ઉતાવળ હતી તો મેં હરખો આમ ચાખ્યો ને સ્વાદ નો આવ્યો એમ. તો ભાઈ અત્યારે કંઈ હે નહીં. અને અત્યારે બનાવે છે આ બાજુ જો દૂધીના ઢોકળા બનાવે છે અત્યારે બટો કાંબટીસ. તો ભાઈ વઘારી નાખવાના બધા એક કામ ના વઘારતી નહીં બરાબર. ઓકે તો ભાઈ ચાલો આવી ફાઇનલી ઉધરસ આવી. તો ભાઈ આ બાજુ બીજું તો કંઈ છે નહીં. આમાં હું ચાલ્યો ચિપ્સ ખાવી હોય તો આમાં એમને પડી છે, નથી ખાધી. ઠંડી કાંઈ નહીં લ્યો એમને પડી છે. હું કાંઈ ખાધી જ નથી. પણ હું કરાવતો હોય નહીં ત્યાં ભાઈ મેગી કરી હતી ઓફિસે તો મેં મેગી ખાઈ લીધી. તો ભાઈ ચાલો એમાં હું બપોરે ચિપ્સ બનાવી હતી ને ચિપ્સ લઈ ગયો તો આજે મેં કીધું ઓછું ખાવું તો ભાઈ પછી ચિપ્સ ન ખાધી એમ. હા ત્યાં બધાને બનાવી ડીશ પર ખાઈ લીધી ભાઈ, કંઈ ભૂખ હતી નહીં. ત્યાં કે પેસે આયરે કાંઈ જમવા નથી બેઠા પેશિયલ, આ તો બનાવીને ડીશ આવી હતી ખાઈ લીધી. એમાં શું હોય. તો ભાઈ ચાલો આવું છે અત્યારે તો બરાબર. તો ભાઈ ચિપ્સ પહેલાં ખાઈ લો પછી આ અને પેટીસ હોય જરી કંઈ નથી પડ્યો રગડો. હે વાહ કાંઈ હે નહીં હવે. પેટીસ કા પાઉં કે હવે ખાલી ભૂખા પાઉં ચાખી જવાનું. ચાલો ફાઇનલી ભાઈ આ બાજુ આ વઘારેલા ઢોકળા રેડી છે અને આ બાજુ રેડી છે અત્યારે સાદા વગેરે વિના. તો ભાઈ ચાલો એ બંને તો બેસી ગયા છે સામે. એકે પહેર્યો છે નાઇટ ડ્રેસ. તો ભાઈ હવે કાયો કા ઢોકળા બોકરા ખાઈ લઈ. રગડો કાંઈ હે ને કદાચ પેટીસ કાંઈક પેટીસ ઓલી પડી તમે કહેતા હતા ક્યાં? હા ક્યાં એ એમ કહું એવું. તો ભાઈ ચાલો ખાલી પેટીસ હોઈતી છે. હવે કાયો કા અત્યારે જમી લેજો. આ ઢોકળા કઈ રીતે ઓલી ગાંઠિયા ખાઈએ નથી ભાવતા એલી ઢોકળા. હે ઓ હેલો ઓકે. એ હવે અન્નપ્રસ્થાન કરવા બેસી ગઈ છે તો ભાઈ બોલશે નહીં, કાંઈ મોઢામાં જાતું નથી. કાબડા અન્નપ્રાસ નહીં હા એ જી કાંઈ હોય અન્નપ્રાસમ. તો ભાઈ ચાલો જમાઈ ગયું છે અને હવે એને દવા પીવાનો વાર આવ્યો તો અત્યારે મોઢું બગડે છે. હમણાં જમવા તો બેસી ગયા ખાયો કા તો ભાઈ ઓછું ભાઈ આમ રગડો ને કાલે હરખે રીતનો રબડો દાયબો થઈ છે તો હા એટલે જ થયું હોય. હું ખુશ છું. સારું ને બિગ બજારમાં ખરીદી થઈ ગઈ ને તમારે. હે અડધી થઈ ગઈ વિચારી જો ને. તો ભાઈ ચાલો જો અત્યારે અહીંયા દવા પી લઈ
તો ભાઈ અને આ સાથે આજનો લોગ આ પૂરો કરી છે. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા